વૈશ્વિક કપાસ બજારમાં ફૂલમ ફૂલ તેજી તરફી માહોલ અકબંધ રીતે મક્કમ રીતે ટકી ગયો હોય તેવો માહોલ આપણે કપાસનો વૈશ્વિક પ્રમુખ વાયદો ગણાતો ન્યૂયોર્ક કોટન વાયદો જે 68 સેન્ટની ઉપરની સપાટીએ ચાલી રહ્યો છે, જે કપાસ બજાર બાબતે સમગ્ર વિશ્વમાં કપાસનું વાવેતર જ્યાં થાય છે ત્યાં ખૂબ સારામાં સારી બજારને ટકાવી રહ્યો છે। ખેડૂત મિત્રો, આજે તારીખ 18/3/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ 1649, અમરેલી 1685, માણાવદર 1680, રાજકોટ 1649, જેતપુર 1604, મોરબી 1628, હળવદ 1628, વિરમગામ 1601, બોટાદ 1675, કડી 1570, વિસનગર 1661, કુકરવાડા 1600, વિજાપુર 1670, પાટણ 1670, સાવરકુંડલા 1621, જામજોધપુર 1630, બાબરા 1621, વડાલી 1631, હિંમતનગર 1565, અંજાર 1550, અમરેલી 1685, મહુવા 1479, માણસા 1636, ભાવનગર 1563, જામનગર 1525। ખેડૂત મિત્રો, સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ભાવ કહી શકાય તેવો લગભગ હું માનું છું ત્યાં સુધી અમરેલી ખાતે 1685 જેટલો ઊંચામાં ઊંચો ભાવ ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ બને તેવી શક્યતા આજની તારીખમાં છે। બાકી બોટાદમાં આવક છે તે ઘણી બધી ઘટી ગઈ છે। અંદાજે આશરે 17,830 મણની આસપાસ બોટાદમાં આવક હતી અને રાજકોટમાં માત્ર 6,000 મણ જેટલી કપાસની આવક ખેડૂત મિત્રો આજે જોવા મળી હતી। ટૂંકમાં 1650ની ઉપરની સપાટીએ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજની તારીખે જોવા મળ્યા હતા। ખેડૂત મિત્રો, આજે તારીખ 18/3/2026ના રોજ અત્યારે 6:20 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.28 જેટલો મામૂલી ઘટીને 68.49 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। આપણો NCDEX ઉપરનો કોકુડકલ, જેને આપણે કપાસિયા ખોળ અથવા કોટન સીડ ઓઇલ કેકના નામથી પણ ઓળખીએ છીએ, તેનો માર્ચ 2026નો વાયદો 30 રૂપિયા જેટલો વધીને 3,471 અને એપ્રિલ 2026નો વાયદો 20 રૂપિયા જેટલો વધીને 3,469 અને કપાસનો NCDEX ઉપરનો એપ્રિલ 2026નો વાયદો 26.50 રૂપિયા જેટલો વધીને 1,568ની આસપાસ બંધાવેલો છે। ખેડૂત મિત્રો, માણાવદર ખાતે કપાસિયાના 20 કિલોના ભાવ 830થી 845 સુધી અને ખોળના 45 કિલોના ભાવ માણાવદર ખાતે 1730થી 1780 સુધી આજની તારીખે જોવા મળ્યા હતા। ટૂંકમાં વૈશ્વિક બજારમાં ભારતીય રૂપિયામાં આપણા ગાંસડીના ભાવ વિદેશની ગાંસડીમાં કેટલા થાય તેની વિગતવાર માહિતી આપણે થોડીવાર પહેલાં જ લાંબો વિડીયો મૂકેલો છે, જેમાં આપણે વૈશ્વિક કપાસ બજારમાં શું ચાલી રહ્યું છે, તેની હલચલ અને આવનારા સમયમાં તેની કેવી અસરો જોવા મળે તેની વિગતવાર છણાવટ આપણે લાંબો વિડીયો બનાવીને થોડીક વાર પહેલાં જ મૂકેલો છે। તમારે તે વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું તેની લિંક મૂકીશ, તેને તમે ટચ કરશો એટલે એનો વિડીયો છે તે તમને સાંભળવા મળશે। ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો જ્યાં સુધી 67 કે 68 સેન્ટની આસપાસ મજબૂતીની સાથે ટકેલો રહીએ તો આને આ બજાર છે તે જળવાઈ રહીએ, બાકી 67 સેન્ટની નીચે બંધ આવે તો આપણે કંઈ કહેતા નથી। ટૂંકમાં જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ખ્યાલ ચોક્કસ આપણને આવતો જશે। ગુજરાતમાં ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રો આળસ કરે છે કોમેન્ટમાં, તમે કોમેન્ટ કરો કે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે, જેથી કરીને ગામડે બેસીને કોઈ ખેડૂત મિત્રો પાસે કપાસ બચ્યો હોય અને વેચાણ કરવાનું વિચારતા હોય તો તમારી કોમેન્ટને આધારે બજાર પેરેટીએ વેચવામાં આપણા ખેડૂત મિત્રો છેતરાય નહીં અને માહિતગાર બની શકે। ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો ખૂબ સારો એવો ટક્યો છે, એટલે જ આપણે ત્યાં પણ કપાસ બજાર ઉછાળા મારી રહી છે। તમારે ત્યાં ખેડૂત મિત્રો હવે મોટાભાગના વિસ્તારો ગુજરાતના ખાલીખમ થઈ ગયા છે। એવું પણ જાણવા મળી રહ્યું છે કે પંજાબમાં પણ કપાસની આવકોમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે। ગુજરાતમાં પણ ગામડે બેઠા ઘણો બધો
ખેડૂત મિત્રોએ શરૂઆતથી કપાસ વેચી નાખ્યો એટલે અત્યારે ક્યાંક જૂજ ખેડૂત મિત્રો પાસે કપાસ ગામડે પડ્યો હોય તો પડ્યો હોય, બાકી મોટાભાગનો કપાસ છે તે બજારમાં આવી ગયો છે. સમગ્ર દેશમાં એવી માહિતી મળી રહી છે કે આશરે 275 લાખ રૂની ગાંસડીની આસપાસ આવક છે તે થઈ ચૂકી છે તેવું જાણવા મળી રહ્યું છે. ટૂંકમાં ઉત્પાદનનો અંદાજ હજુ ઘણો દૂર છે, પરંતુ ખેડૂત મિત્રો આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ ને કે બજાર એકાએક શા માટે ઘટી ગઈ. જેટલી જરૂરિયાત હોય તેટલો માલ ખેડૂત મિત્રો આવી ગયો હોય તો ત્યાર પછી લેવામાં ઘણી વખત વેપારીઓ છે કે સ્ટોકિસ્ટો છે તે ઊભા રહી જતા હોય છે. આપણે અગાઉ વાયદામાં પણ ઘણું બધું જોયું હતું. ટૂંકમાં વાયદા બજારને ખેડૂત મિત્રો તમારે ધ્યાનમાં રાખવાની છે, પરંતુ એવું નથી માનવાનું કે વાયદા છે તે આગળના ધારણાઓ છે, આગળના મહિનાની ઊંચી મુકાયેલી છે એટલે ભાવ છે તે વધશે જ. ધારણા બજારમાં ન થવાનું થઈ જતું હોય છે. આપણે ગમગુવારનો વાયદો તમે જોયો હોય તો તમને ખ્યાલ હશે કે હાજર ભાવ 5,000 રૂપિયા થઈ ગયો હતો. ત્યારે વાયદો છે તે ઘણો બધો ઊંચો ચાલતો હતો અને જીરામાં પણ 2-3 વર્ષ પહેલાં 11-12 હજાર રૂપિયા ભાવ થયા ત્યારે વાયદો ઘણો બધો ઊંચો ચાલતો હતો, પરંતુ એકાએક તૂટ્યો અને ભાવ છે તે અડધા થઈ ગયા. અને ઘણા વર્ષો પહેલાં ખેડૂત મિત્રો કપાસના 700-800 રૂપિયા ચાલતા હતા અને અચાનક 1,500 રૂપિયા થઈ ગયા. ત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો ઘણો બધો ઊંચો ચાલતો હતો અને ધડામ દઈને પડતા આપણા કપાસના ભાવ સડસડાટ ઘટી ગયા. ખેડૂત મિત્રો મને ત્યારે ખાસ વાયદાની રેન્જ યાદ નથી, પરંતુ ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો પણ રહી ગયા હતા. 1,500 જેવો ભાવ અચાનક થઈ ગયો. ખેડૂત મિત્રો કોઈ પણ જણસીમાં ડબલ ભાવ થઈ જાય ત્યારે લોભ લાલચ મૂકી દેવાનો હોય છે. એટલે થોડામાં ઘણું સમજીને તમારે વાયદા બજારને જ માત્ર ધ્યાનમાં નથી રાખવાની, આપણો સ્થાનિક વપરાશ. અત્યારે શું થયું છે ખેડૂત મિત્રો કે અમેરિકા, ઈરાન, ઇઝરાયલ વચ્ચે જે તણાવ, યુદ્ધનો સંઘર્ષ ચાલી રહ્યો છે તેને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવ વધે એટલે પોલિએસ્ટર કાપડ બનાવવું ઘણું બધું મોંઘું થઈ જાય. એટલે મોટાભાગના જે કપાસની ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે તેવા કોટન ઇન્ડસ્ટ્રીઝ તરફ વધુ વળે. કારણ કે પોલિએસ્ટર છે તે કૃત્રિમ સિન્થેટિક ફાઇબર છે, એ ક્રૂડમાંથી બને અને ક્રૂડના ભાવ છે તે ઊંચકાઈ ગયા હતા. એટલે કાચા કપાસ તરફ વધારે અત્યારે કપાસ, કુદરતી કપાસ છે તે ઘણો બધો સસ્તો પડે છે. એટલા માટે થોડી ઘણી ડિમાન્ડ છે તે અત્યારે નીકળી છે. પરંતુ આ બધું જો અને તો જેવું હોય છે. યુદ્ધ શકેલાઈ, જો યુદ્ધ અત્યારે બંધ થઈ જાય તો તમે સમજી શકો છો કે કલ્પના કરી શકો છો કે ક્રૂડ ઓઇલ છે તે ફરી પાછું ઘટી જાય. ટૂંકમાં અત્યારે જો અને તો જેવી પરિસ્થિતિ છે ત્યારે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે નિર્ણય લેવો જોઈએ. ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.